નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, અત્યારે સૌથી મોટી વાલી અને વિદ્યાર્થીઓને ચિંતા હોય કે આતુરતા હોય તો એ છે ધોરણ 10 અને 12 બોર્ડના રિઝલ્ટની। તો ખરેખર અત્યારે એક જ વાત બધાના મોઢે છે કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે। બધા જ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો શું છે ધોરણ 10 અને 12 બોર્ડના રિઝલ્ટની વાસ્તવિકતા? રિઝલ્ટ આટલું મોડું કેમ? ખરેખર એની વાસ્તવિકતા શું છે, હકીકત શું છે? તો એ લેટેસ્ટ અપડેટ તમને આજે આ વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો પરિણામની અપડેટમાં શરૂઆત આપણે કરીએ કે પરીક્ષા જ્યારે માર્ચમાં લેવાની ત્યારે જ સરકારશ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી, પરંતુ એપ્રિલના એન્ડમાં બધા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। શરૂઆત તો એવી રીતે થઈ હતી કે વહેલું પરિણામ જાહેર કરવા પરીક્ષાના બીજા દિવસથી જ ઉત્તરવહીની ચકાસણી શરૂ કરી દેવામાં આવેલી હતી। અત્યારે જો કે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ ઓલરેડી સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવેલું છે। સૂત્રો દ્વારા એવું જાણવા મળેલું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ પહેલાં તૈયાર કરી દેવામાં આવેલ છે। એટલે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે 12 સાયન્સનું રિઝલ્ટ પહેલાં જાહેર કરવામાં આવશે। જેવી ચૂંટણી અધિકારીઓ દ્વારા લીલી ઝંડી મળે તરત જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તેવી પૂરેપૂરી તૈયારીઓ રાખવામાં આવેલી છે। તો રિઝલ્ટ શા માટે મોડું? રિઝલ્ટ જો અત્યારે મિત્રો જાહેર કરી દેવામાં આવે તો વાલી મતદારો છે એ પ્રવાસે જતા રહે અથવા તો ફરવા જતા રહે, અને એ બીકે ધોરણ 10 અને 12નું પરિણામ મોડું થશે। લોકસભાની ચૂંટણી આવી રહી છે। હવે જો અત્યારે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે તો પછી વાલી મિત્રો છે એ મતદારો છે એ ફરવા જતા રહે અથવા તો પ્રવાસે જતા રહે, તો એની સીધી અસર લોકસભાની ચૂંટણી ઉપર પડે। લોકસભાની ચૂંટણી 7 મેના રોજ થશે। 7 મે પછી રિઝલ્ટ આવી શકે છે, એટલે કે લગભગ મેના બીજા વીકમાં 15 મેની આસપાસ રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે। આમ તો દર વર્ષે મેના એન્ડમાં રિઝલ્ટ આવતા હોય છે બોર્ડના, પરંતુ આ વખતે એ ગયા વર્ષ કરતાં 10-12 દિવસ પરિણામ વહેલું આવશે। વહેલું પરિણામ જાહેર કરવા પરીક્ષાના બીજા દિવસથી જ ઉત્તરવહી ચકાસણી હાથ ધરાઈ હતી। તો પણ 10-12ના પરિણામ વહેલા જાહેર કરવાની કવાયત પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। તો આ લેટેસ્ટ ન્યૂઝ છે 25 એપ્રિલ 2024 નવ ગુજરાત સમયનું જે ન્યૂઝપેપર છે એમાં આપણને આ જોવા મળે છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ હાલમાં તૈયાર કરી દેવામાં આવેલું છે। બોર્ડના અધિકારીઓ કહે છે કે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। મંજૂરી મળે તો પરિણામ જાહેર કરાશે। જો કે ચૂંટણી પછી પરિણામ જાહેર કરવા અંગે કોઈ જ હજી સ્પષ્ટતા કરવામાં આવેલી નથી। અન્ય રાજ્યોમાં બોર્ડના રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવેલા છે, જ્યારે ગુજરાતમાં ચૂંટણી પહેલાં પરિણામ જાહેર કરાશે કે કેમ તેની હજી આશંકા છે। શિક્ષણ બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ કરીને 22 માર્ચ દરમિયાન પૂરી કરવામાં આવેલી હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 20મી માર્ચના રોજ પૂરી કરી દેવામાં આવેલી હતી। રિઝલ્ટ આ વખતે એપ્રિલના એન્ડમાં જાહેર કરી દેવામાં આવશે, પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થઈ જતાં હવે રિઝલ્ટમાં મોડું થશે। એટલે અત્યારે હજી ચોક્કસ ડેટ ફિક્સ નથી રિઝલ્ટની, પણ એવું આપણે અનુમાન કરી શકીએ કે ચૂંટણી જેવી પૂરી થશે 7 મેના રોજ ચૂંટણી પૂરી થશે અને પછી તરત જ બીજા વીકમાં બધા રિઝલ્ટ જાહેર થઈ જશે। જેવી અપડેટ આવશે રિઝલ્ટ અંગેની તરત જ હું તમને વિડીયોમાં જાણ કરી દઈશ। તો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી નવી અપડેટ રિઝલ્ટને લગતી કે કોઈ પણ એજ્યુકેશનને લગતી અપડેટ આવશે તો તમને તરત જ જાણવા મળશે। થેન્ક યુ।